હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntoonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. સ્વિમિંગ ક્લાસ. સ્કૂલમાં પ્રિન્સિપલ સર પ્રાર્થના પછી આવીને ઘોષણા કરે છે, આજથી તમારા બધાની વીકલી હોબી ક્લાસ શરૂ થશે. દર શનિવારે એક રમતમાં તમારે ભાગ લેવાનું જરૂરી બનશે. ઓકે સર. સ્વિમિંગ ક્લાસમાં આવવાનો એક ડેકોરમ બધાએ મેન્ટેન કરવો પડશે. સાથે તેનો એક વિશિષ્ટ ડ્રેસ કોડ પણ રહેશે. આ ક્લાસમાં જે બાળકો સારું પ્રદર્શન કરશે તે બાળકોને સ્કૂલ તરફથી સ્ટેટ અને નેશનલ ગેમ્સમાં રમવા મોકલાશે. બધા બાળકો ખુશ થઈને તાળીઓ વગાડે છે. ઘરે પહોંચીને ગટ્ટુ કહે છે, મમ્મી, તમારે મારે અને ચિંકીને સ્વિમિંગ કોસ્ચ્યુમ આપવાના છે, કારણ કે હવેથી દર શનિવારે સ્કૂલમાં સ્વિમિંગના હોબી ક્લાસ લાગવાના છે. વાહ, આ તો બહુ સારી વાત છે. સ્વિમિંગ તો હેલ્થ માટે પણ બહુ સારું હોય છે. એનાથી બોડીના મસલ સ્ટ્રોંગ થાય છે. પણ ચિંકી ઉદાસ ઊભી હોય છે, જાણે કે તેને સ્વિમિંગ ક્લાસમાં જવું જ નથી. શું થયું બેટા? તું આટલી ચૂપ કેમ છે? તું ખુશ નથી દેખાતી. તારા માટે પણ સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવવો પડશે ને? મમ્મી, મને પાણીથી બીક લાગે છે. એટલા પાણીમાં તો હું ડૂબી જઈશ. કોઈ બહાનું કે ને મમ્મી, મારે સ્વિમિંગ ક્લાસ જોઈન નથી કરવા. ડર શેનો બેટા? ડરવું બિલકુલ ના જોઈએ. અને જો ડર લાગે છે તો પછી એને ફેસ કરવો જોઈએ. નહીં તો તું ક્યારેય આ ડરથી નીકળી નહીં શકે. ના મમ્મી, મારે સ્વિમિંગ નથી કરવું. હું ડૂબી ગઈ તો. મમ્મી આ સાંભળીને હસવા લાગે છે. કંઈ નહીં થાય તને. ત્યાં તને શીખવાડવા એક્સપર્ટ્સ હશે. ચલો, તૈયાર થઈ જાઓ. પપ્પા ઓફિસથી આવશે એટલે બજાર જઈશું સ્વિમિંગ કોસ્ચ્યુમ લેવા. થોડી વારમાં પપ્પા ઓફિસેથી આવે છે અને બધા બજારમાં ખરીદી કરવા જાય છે. ગટ્ટુ, ચિંકી, તમે બંને સેમ કોસ્ચ્યુમ લઈ લો. કોમન કલર બ્લેક. હા મમ્મી, મને પણ આ ડ્રેસ ગમ્યો. મમ્મી, મને પણ ગમ્યો આ ડ્રેસ. આ રીતે બંને જણા સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવે છે અને ઘરે પહેરીને તેને ટેસ્ટ પણ કરે છે. શનિવારનો દિવસ આવે છે, પણ ચિંકી વારંવાર સ્કૂલમાંથી રજા લેવા માટે બહાનું બનાવે છે. મમ્મી, મને માથું દુખે છે. આજે રજા લઈ લઉં? કોઈ બહાનું નહીં ચાલે ચિંકી. સ્કૂલ જા અને તારા ડરથી લડ. જોજે, એક દિવસ સૌથી સારું સ્વિમિંગ કરીશ તું. ત્યાં જ ગટ્ટુ ચિંકી પર હસવા લાગે છે. ડરપોક, ડરપોક, ડરપોક. એવું ના કરાય ગટ્ટુ. એને હિંમત આપ. એ આજે ડરશે તો હંમેશા ડરીને રહેશે. સ્કૂલમાં એનું ધ્યાન રાખજે. થોડા દિવસ પ્રેક્ટિસ પર જશે એટલે બધું ઠીક થઈ જશે. ઓકે મમ્મી. બંને સ્કૂલે પહોંચે છે. રેગ્યુલર ક્લાસ ખતમ થયા પછી બધા સ્વિમિંગ એરિયામાં ભેગા થાય છે. વેલકમ ક્લાસ. સૌથી પહેલા બધા પોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી લો. ચેકિંગ રૂમ પાછળ છે. ગટ્ટુ, ચિંકી, બંટી અને ગટ્ટુ પોતપોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને આવે છે. કેટલો સરસ કલર છે તારા ડ્રેસનો ચિંકી. તારો ડ્રેસ પણ બહુ સરસ છે પિંકી. અને પછી ટીચર બધાને લાઈનમાં ઊભા રહેવા કહે છે. સ્વિમિંગમાં સૌથી અગત્યની વસ્તુ છે શ્વાસ પર કાબૂ. કારણ કે જો તમારે વધારે સમય પાણીમાં રહેવું પડે તો શ્વાસ ફૂલાય નહીં. તેના માટે પ્રાણાયામ કરવો પડે છે, જે તમને યોગ ક્લાસમાં શીખવાડાય છે. આજે બધાએ સ્વિમિંગ પુલમાં જવાનું છે અને થોડી વાર રહેવાનું છે. એક આસિસ્ટન્ટ આવીને બધા બાળકોને ટાયર પહેરવાનું શીખવાડે છે. એક કરીને બધા બાળકો પાણીમાં કૂદે છે. પણ ચિંકી ડરની મારી ત્યાં જ ઊભી રહે છે. શું થયું ચિંકી? પાણીમાં કેમ નથી જતી? મને ડર લાગે છે ટીચર. ડર કેવો ચિંકી? કશું જ નહીં થાય. તને ટાયર પણ તો બાંધ્યું છે. તું આરામથી પાણીમાં જા. બાકી મારો આસિસ્ટન્ટ તારી દેખરેખ માટે છે. બીજા બાળકો પણ વારંવાર ચિંકીને બોલાવે છે. ચિંકી, ડર નહીં. જો અમે પણ પાણીની અંદર જ છીએ. હા ચિંકી, ડર નહીં. તને બહુ સારું લાગશે. ચિંકી, આવ ને પાણીની અંદર. આવ ચિંકી, આવ. ગટ્ટુ પાણીની બહાર આવે છે અને ચિંકી પાસે જઈને કહે છે, આવ ચિંકી, હું તને લઈ જાઉં છું. ડરવાની કોઈ વાત નથી. બસ તારી આંખો બંધ કરી દે. ગટ્ટુ ચિંકીનો હાથ પકડી તેને પુલમાં લાવે છે. પાણી બહુ ઠંડુ છે. હવે ધીરે ધીરે હું તારો હાથ છોડવાનો છું. તું ડરીશ નહીં અને ધીમેથી પોતાની આંખો ખોલી દેજે. ચિંકી જ્યારે આંખો ખોલે છે ત્યારે બધા તેના માટે તાળીઓ વગાડે છે. ચિંકી, ચિંકી, ચિંકી.
ચિંકી પણ ખુશ થઈ જાય છે. ટીચર કહે છે, જોયું, મેં કહ્યું હતું ને કે ડરવાનું નહીં. હવે કેવું લાગે છે? યસ ટીચર. આજે બસ આટલું જ. બધા ધ્યાન રાખજો. આખું અઠવાડિયું શ્વાસ માટે તમે પ્રાણાયામ કરતા રહેજો. ઓકે ટીચર. આખું અઠવાડિયું બાળકો યુટ્યુબ પર સ્વિમિંગની વિડીયો જુએ છે. આ વખતે ચિંકી બીજા બાળકો કરતા પહેલા જ પુલમાં પહોંચે છે. આ જોઈને બધા ખુશ થાય છે. ટીચર કહે છે, આજે તમારે પાણીમાં લેન્સ મારવું અને હાથની મૂવમેન્ટ કેવી રીતે થાય છે તે શીખવાડીશું. ઓકે ટીચર. હવે બધા બાળકોએ આ એન્ડથી પેલા એન્ડ સુધી જવાનું છે. ચલો જોઈએ કોણ પહેલા પહોંચે છે. અને બધા બાળકો પ્રયત્ન કરવા લાગે છે. વાહ ચિંકી, સરસ કરી રહી છે. અને આમ સતત દર શનિવારે સ્વિમિંગ ક્લાસ ચાલુ રહે છે. અને ચિંકી બીજા બાળકો કરતાં ખૂબ જ સરસ અને ઝડપથી શીખી લે છે. તે તારા ડરને કાબૂમાં કર્યો છે ચિંકી. અને સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે. તેથી સ્કૂલે નક્કી કર્યું છે કે કોમ્પિટિશન માટે તને ભાગ લેવામાં આવે. અને બીજો નંબર આવ્યો છે બંટીનો. બધા બાળકો તાળીઓ વગાડે છે. મમ્મી, મારું સ્કૂલ લેવલ કોમ્પિટિશનમાં સિલેક્શન થઈ ગયું. જોયું, મેં કીધું તું ને, તું બહુ જ સરસ તરીશ એક દિવસ. તું તારા ડર પર વિજયી થઈ. તને ખબર છે મમ્મી, પહેલા દિવસે તો ચિંકી પાણીમાં જતા ડરતી હતી. હા, ટીચરે કીધું તું મને. પણ આજે એ વિનર છે. એટલે જ હું હંમેશા કહું છું, હંમેશા એ કામ કરો જેનાથી ડર લાગે. ડર જાતે જ ભાગી જશે. અને ચિંકી દોડીને મમ્મીને ભેટી પડે છે.